આવો જીગાય ભાઈ હા ભાઈ કેમ નોકરી નહીં જોવા છે? ના લે ભાઈ નોકરી નહીં જો આજ તો મારા બૈરાન મળવા જવાનું છે. ઓહ હગાઈ થઈ ગઈ હતી? એટલે મારી હગાઈ થઈ ગઈ તને વિશ્વાસ જ નહીં આવતો? ના યાર વિશ્વાસ નહીં થતો એટલે તો પૂછ્યું. વિશ્વાસ થાય એવો જ નથી યાર. વિશ્વાસ તો મને નહીં થતો પણ નક્કી મારી હગાઈ તો થઈ જ ગઈ છે ભાઈ. મને જરા વિશ્વાસ આવતો હું મનવામાં નહીં આવતું પણ આ તને ચોથી ભટકવાની. અલ્યા ભાઈ ભટકાઈ નહીં મારા બાપાએ હોતી છે મારા માટે બૈરું. આ તો ચમત્કાર કહેવાય ને પણ યાર જે વસ્તુ શક્ય નથી બની શકે એવું એ વસ્તુ બની એટલે ચમત્કાર લાગે પછી ચોય વિશ્વાસ દેવા કે. અરે ભાઈ તું આટલું બધું હેરાન ચમ થઉં છું મારી હગાઈ થઈ છે એટલે તું મને શું કહેવા માંગુ? અરે યાર મનવાય આવતું નહીં જે વસ્તુ શક્ય નથી થઈ એટલે નવાય લાગે એટલે મેં તને પૂછ્યું. એમાં શું શક્ય નહીં? ચમો મોળો નહીં લે. કઈ નહીં વાત જવા દે ને યાર હવે બધું તું ખોટા મગજ ન હટાય નહીં યાર ચલ. એટલે એમાં એવું નહીં હું શું કહેવા માંગુ ખબર? આ તો હું તારા જોડે સલાહ લેવા આવ્યો તો મારા ભાઈ. બોલ બોલ તારે હું સલાહ જોઈતી બોલ. સલામ તો એવું હતું કે મારા બૈરાને પહેલી વાર મળવા જઉં છું બરોબર એટલે હું વિચારતો હતો કે ગિફ્ટ લેવી શું મારે. આજના રીતિ રિવાજ ના નવા જમાનાની શું યુગમાં તો ફોન નો રિવાજ ચાલે તો થોડો ફોન લઈ જતો સારું લાગે. એટલે ફોન લઈ જવું તેરી ગમાર છે ખરી લે. ફાઈનલ અત્યારે તો સિક્કો વાગી જ જાય. એવું છે ફોન તો હું પાકું ફોન લઈ જાઉં ને ભાઈ. પાક્કું ફોન લઈ જા ગોઠવાઈ ગયું ફાઈનલ પણ એમ ફોટો તો બતાવી યાર. ભલે યાર મેં તો હજુ મારા બૈરાને જોઈએ નહીં પહેલી વાર જ જોવા જાઉં છું ને. ઓહો તો તું એમ કઈ રીતના તારો ઓળખી જોયા વગર? એટલે એ છે ને મારા ફોનમાં વાત થઈ ગઈ બરોબર. એને એવું કીધું છે કે હું વાદળી કલરનો ડ્રેસ પહેરીને આ ઈડરના પહાડોમાં આવે એવું મને કીધું છે એને બરોબર. એટલે આ બધી વાત શું તું યાર મારા મોબાઈલ યાર જાણું છે મોડું થાય છે બરોબર. ચાલ હું મળું યાર. આ જગ્યાએ બૈરી જોઈ નહીં સોરી જોઈ નહીં આ કોક છેતરવાનો ધંધો તો નહીં ને? હવે અમે રમીલા જોડે જવા દેતા હે. હલો રાધા. હેલો હા બોલો. ચાલે આવો તું મને મળવા? બસ હમણાં કલાક પછી આવું છું. હા તો હું ગાર્ડનમાં તું પૂછું હો. હા હા રાહ જોજો. હા આ બસ કામ પતાઈને આવું જ છું. અને હું શું કહું છું તને ખબર છે હું તારા માટે શું લાવ્યો છું? મને ક્યાંથી ખબર હોય? હું કઈ થોડી ભગવાન છું તો મને ખબર હોય. આઈફોન લાવ્યો છું 70,000 રૂપિયાનો. હે 70,000 રૂપિયાનો આઈફોન લાવ્યો મારા માટે? હા તારા માટે. કઈ કંપનીનો છે? અરે એકવાર તો કીધું કે આઈફોન લાવ્યો છું. અરે પણ કઈ કંપનીનો છે તો કહો મને. અરે આ ગોડીન જે રીતે મારે સમજાવું. હેલો તમને પૂછું છું કઈ કંપનીનો ફોન છે? તું એ બધી વાત છોડ. તું જયારે મારા જોડે બગીચામાં મને મળવા આવે ને તાને હું તને કહી દે. સારું સારું તો હમણાં જ તૈયાર થઈને આવું છું. હા મય રાહ જોજો. હા જલ્દી આય હો. ફાઇનલ બસ હવે ફોન મૂકો આવું જ છું. હા હા બાય. અરે ભૂરા શું આવી ગયો? બોલ કઈ કામ હતું? હા યાર એક કામ હતું એક મસ્ત વાત કહેવા આવ્યો છું તને. બોલ ને શું વાત છે? પેલો મારો દોસ્ત જીગલો નહીં હા એને હગાઈ થઈ ગઈ. તો એમાં મારે શું? અરે એને હજુ છોકરીને જોઈ પણ નહીં. તો આજે જોઈ લેશે એમાં વળી શું છે? અરે યાર તું કોઈ મસ્તી જ નથી. એને બૈરાને જોયું પણ નથી અને એની હગાઈ તો ફાઇનલ નક્કી થઈ ગઈ છે. તો જોઈ લેશે એમાં વળી શું નવી વાત છે? અરે યાર તું કોઈ સમજતી નહીં. થોડું સમજ. એને છોકરીને નથી જોઈ આજે મળવા જવાનું છે. હા તો ભલે ને જાય એમાં મારે શું? ઘરવાળીને મળવા તો બધા જાય. અરે તું મારી માં કોઈ સમજતી નથી. એને આજે ગિફ્ટમાં આઈફોન લઈ આવવાનું છે અને એમાંય પાછું ખબર છે તને બ્લુ કલરનો ડ્રેસ પહેરી મોઢે દુપટ્ટો બાંધીને તો બોલાય છે. તું એક કામ કર આજે બ્લુ કલરનો ડ્રેસ પહેરી મોઢો દુપટ્ટો બાંધીને તું જા. હું કઈ સમજી નહીં તમારી વાત. એને આજે આઈફોન ગિફ્ટમાં આલવાનું છે. તું તો બધીને જજે મોઢું તને ઓળખે નહીં તો એનું બૈરું સમજીને તને ગિફ્ટ આલે તો આઈફોન તને મળે. આ તો કરવા જેવું. હા હોય બુદ્ધિની અણી તો થવાય મિલકત ના ધણી. હારા હવે હે મને તું જા ફટાફટ મને તૈયાર થવા દે અને તું જા. અને ખબર પાછી આ જે થાય ને
તો એ આઈફોન વેચવાનો ને એનો મને અડધો ભાગ આલવાનો. હા હવે આપીશ કે હું એકલી નહીં લઈ લેવાની. જા ફટાફટ તૈયાર થઈ નાય, હું પણ તૈયાર થવા જાઉં. હા હું જાઉં. રમીલા, જો ઓલો જીવલો બેઠો ને હા એની જોડેથી આપણે ફોન પડાવવાનો છે. હા લઈ લઈએ. એટલે તું ત્યાં જા, એને પટાઈ અને ફોન લઈ લીધો. હમણાં જ જાઉં. સાંભળ, હા આદુ ઉપર તો છૂટવો ના જોઈએ. હા એને તમે ચિંતા ના કરો, હું નહીં છૂટવા હા, એ ઓળખી જશે. હા હા હું ફટાફટ હા, જાઉં છું. પણ એ ફટાફટ આપણી બાજી બગડવી ના જોઈએ. હો હા તું જા. ફટાફટ જાઉં છું. એ હા પણ જોજે હો, બાજી બગડે ના. હાય હાય રાધા બે. પણ આ શું બોધ્યું હતી? મોટું તો બતાય તારું. અરે હમણાં નહીં, પછી બતાવીશ. શું પછી બતાય? ખોલ ને ખોલ. ના હવે પછી બતાવીશ હવે. અરે આવું ના કર ગોડી, બતાય ને બતાય. અરે તમે તો સમજતા જ નથી, હું પછી બતાવીશ. અરે હું સમજવાનું? તને ખબર તો છે કે હું તારો ધણી છું. ધણી છો હજી થયા નથી. અરે થયા નહીં, આપણા લગ્ન નહીં થવાના ગોડી. અલા હજી લગન નક્કી કર્યા છે, લગન થયા તો નથી. અરે ચાલ એક કામ કર, આ બધી વાત છોડ. લે હું તારા ઓલું શું લાવ્યો છું ખબર છે? આઈફોન લાવ્યો છું, એ પાછું 70,000 વાળું. હા, થેન્ક યુ. એક કામ તો કર, હા. આ મોબાઈલ આલ્યો, બધું કર્યું, ચાંદનો મથું છું તારા જોડે. આ તારું મોટું તો ખોલ. હું તમને છે ને પછી બતાવીશ. સારું તારે, હવે હું જઉં છું. હું તમને છે ને ફરી મળવા આવીશ ને. અલી એ તારું મોઢું તો બતાવતી જા. તો જઉં છું, તારું મોઢું તો બતાય. હેલો, જય માતાજી. કેમ છો? બસ મજામાં. તમારું નામ જિગ્નેશ છે? હા હું જ જીગો, પણ તમે કોણ? હું તમારી રાધા. કેમ મને ના ઓળખી? તમે રાધા છો? હા. તો પછી પેલી કોણ હતી? કોણ પેલી? કોની વાત કરો છો? અરે હમણાં એક બેન આયા હતા, હમ એને મોઢું વધેલું હતું. હમ તે મને એવું લાગ્યું કે રાધા તું છે, એટલે મોબાઈલ મેં એને આપી દીધો. શું તમે એને મોબાઈલ આપી દીધો? હા. તો તમારે એને પૂછવું તો જોઈએ કોણ છે, ક્યાંથી આવી છે. આવી રીતે મોબાઈલ થોડી આપી દેવાય. અરે પણ મેં તો એને જોઈએ નથી, મેં પહેલી વાર જ એને જોતો હતો. મને લાગ્યું કે તમે છો, એટલે મેં મોબાઈલ એમને આપી દીધો. જાઓ હવે, મારે છે ને તમારી જોડે વાત જ નહીં કરવી. તમે છે ને પહેલા એને શોધી કાઢજો, અને એ ના મળે ને તો તમારે મને નવો મોબાઈલ આપવો પડશે. મારે તો તમારી જોડે વાત નહીં કરવી. હા ચાલી. હે ભગવાન, આ કરમની છે કઠણાઈ. આ જીગલાને પેલી ચોરંટી છેતરી જઈ. મોબાઈલ લઈ જઈએ, હવે ગમે તે થાય, લગન પેલા રાધાને ફોન તો લઈ આવવો જ પડશે મારે.